વરસાદના દ્રશ્યો સૌરાષ્ટ્રના છે। નદીઓ તો ગાંડીતૂર થતી હોય છે, પરંતુ વરસાદી પાણીને આ રીતે રસ્તા પર વહેતું જોઈ એવું લાગે કે જાણે રસ્તા ગાંડાતૂર બન્યા છે। સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે। દ્વારકાના કલ્યાણપુરના રાવલમાં મેઘરાજાએ બપોર બાદ બઘડાટી બોલાવી દીધી। એટલી તોફાની બેટિંગ કરી કે રસ્તા પર નદીની જેમ પાણી વહેતું થઈ ગયું। રાવલના બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં પાણી વહેતા થયા। મળતી માહિતી અનુસાર જામ રાવલમાં માત્ર એક જ કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો। થોડા સમય માટે તો જાણે આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ ઊભી થઈ। સરકારી હોસ્પિટલના ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાવાનું શરૂ થઈ ગયું। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક સપ્તાહના વિરામ બાદ ફરી મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, દ્વારકા જિલ્લાના રાવલ ગામના દ્રશ્યો છે। રાવલ ગામમાં મેઘરાજાએ હાલ તોફાની બેટિંગ શરૂ કરી છે। રાવલની બસ સ્ટેન્ડ આસપાસના જે વિસ્તાર છે તેમાં પાણી ભરાઈ ચૂક્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, વાહન ચાલકો તેમજ રાહદારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે વાત કરીએ તો રાવલ તેમજ આસપાસના જે ગ્રામ્ય વિસ્તારના ખેતરો છે તે ખેતરોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। ભારે વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ટંકારિયા ગામે ધોધમાર વરસાદના કારણે ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવી ચૂક્યું છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, કલ્યાણપુર તાલુકાના આ ટંકારિયા ગામ છે તે ટંકારિયા ગામની બાજુમાં આવેલ સ્થાનિક નદી છે તેમાં ધસમસતા પાણીના પૂર આવી ચૂક્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, રહેણાંક મકાન છે તે મકાનની બાજુમાં પાણી પહોંચી ચૂક્યું છે। હાલ ગામમાં ચારો તરફ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કલ્યાણપુર તાલુકાના ટંકારિયા ગામે ધોધમાર વરસાદના કારણે ચારો તરફ પાણી ફરી વળ્યા છે। રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળ્યું। ધોરાજી પંથકમાં 2 કલાકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। ભારે વરસાદના કારણે શહેરના રસ્તાઓ પાણી થઈ ગયા। ધોરાજીના ચકલા ચોક 3 દરવાજા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું। વોકડા કાંઠા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદની અસર થઈ। વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા હોવાના કારણે શહેરભરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાની સમસ્યા જોવા મળી। નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા। ભૂગર્ભ ગટરની કુંડીઓ અને બોકડાની સફાઈ ન થઈ હોવાના કારણે ઠેર ઠેર પાણી ભરાયું। ધોરાજી શહેર જેતપુર રોડ ગેલેક્સી ચોક વિસ્તારમાં વરસાદી પાણી વહેતા થયા। ચકલા બજાર સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો। શહેરના રોડ રસ્તા ઉપરથી વરસાદી પાણી વહેતા થયા। અમરેલી તાલુકાના મોટા ગોખરવાડા, નાના ગોખરવાડા, સુનારિયા, લાપડિયા, દેવળિયા, ચકરગઢ આ સહિતના ગામોમાં ધોધમાર વરસાદથી પાણી વહેતા થયા। ખેતરો વરસાદી પાણીથી તરબોળ થયા। ભારે વરસાદના કારણે મોટા ગોખરવાડા ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું। સુનારિયાથી મોટા ગોખરવાડા ગામને જોડતા રસ્તા ઉપર ખેતરોમાં પાણી ફરી વળ્યું। વાહન ચાલકોને હાલાકીનો સામનો પણ કરવો પડ્યો। ભારે વરસાદના કારણે અસહ્ય બફારા અને ગરમીથી લોકોને રાહત મળી। વરસાદના કારણે ખેડૂતો ખુશાલ થયેલા જોવા મળ્યા। વાવણી બાદ થયેલા વરસાદથી ખેડૂતોમાં આનંદનું મોજું ફરી વળ્યું। રાજુલા, જાફરાબાદ, અમરેલી, સાવરકુંડલા બાદ લાઠી અને ધારી પંથકમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। ધારી શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ધારીના ઝર, મોરજર, છતડિયા, માણાવાવ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે। લાઠી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી જનજીવન ખુશખુશાલ થયું। 5 દિવસના વિરામ બાદ મેઘરાજાની પધરામણીથી ખેડૂતો રાજી થયા। અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે ધબધબાટી બોલાવી દીધી। દેવરાજિયા, પીઠવાજાળ, સરમડા, તર્ક તળાવ ગામે બરાબરનો વરસાદી માહોલ જામ્યો। બપોર બાદ અનરાધાર પાણી વરસતા રોડ રસ્તા ઉપર વરસાદી પાણી વહેતા થયા। તો ખેડાના મહેમદાવાદમાં 3.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો। માતર અને ખેડામાં 2.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। નડિયાદ શહેર અને વસો તાલુકામાં 1.5 થી વધુ ઇંચ વરસાદ વરસવાનો અહેવાલ છે। સારા વરસાદથી ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું છે।